जूनागढ़ के केशोद से एक खबर सामने आ रही है, जहां पर केंद्रीय मंत्री डॉक्टर मनसुख मांडविया की उपस्थिति में कई विकास के कार्यों का ई खातमुहूर्त और लोकार्पण किया गया। आपको बता दें कि केशोद के टाउन हॉल में एक विशेष कार्यक्रम के तहत बड़ी संख्या में स्थानिक निवासियों की उपस्थिति में ये विकास की परियोजनाओं का ई लोकार्पण और खातमुहूर्त किया गया था। आपको बता दें कि करीबन 110 जितने विकास के काम जो 6.51 करोड़ की लागत से पूरा किया जाने वाला है और जो पूरे हो चुके हैं, उन सभी विकास परियोजनाओं के खातमुहूर्त और ई लोकार्पण आज किया गया था। केंद्रीय श्रम एवं रोजगार के साथ युवा मामले और खेल मंत्री जो हैं डॉक्टर मनसुख मांडविया, उनकी उपस्थिति में केशोद के टाउन हॉल में ये सभी विकास के कार्यों का ई लोकार्पण और खातमुहूर्त आज किया गया। समग्र राज्यની અંદર રોડ, પાણી અને લાઇટ ઉપલબ્ધ થઈ ગયા છે। આ સુવિધાઓ, સગવડતાઓ તમે ચૂંટેલી સરકાર, તમે ચૂંટેલા જનપ્રતિનિધિઓ, તમે મૂકેલો વિશ્વાસ, એ વિશ્વાસને માં અમે લોકોએ ખરા ઉતરવાની કોશિશ કરી, પ્રયાસ કર્યો, એનું પરિણામ છે। અને એટલા માટે સમયકાલીન પરિસ્થિતિ અનુસાર આપણી માંગ બદલતી જાય, આપણી અપેક્ષાઓ બદલતી જાય, આપણી જરૂરિયાતો પણ બદલતી જાય। મને ખ્યાલ છે આજથી 25 વર્ષ પહેલા હું ધારાસભ્ય હતો અને ચૂંટણી આવે, જેમ હું લોકસભા ચૂંટણી લડવા માટે તમારા સૌની વચ્ચે આવ્યો હતો, તો કોઈ ગામની અંદર ગયા હોય, સાંજનો સમય હોય, વાળો વખતનો ટાઈમ હોય, અમારું ભાષણ ચાલતું હોય અને લાઈટ જાય એટલે સામે બેઠેલા બધા જ ગ્રામજનો જોરથી અવાજ કરે, લાઈટ ગઈ। વળી બે આગેવાનો અમારી આજુબાજુ ઊભા હોય, તરત જ એ વખતે મોબાઈલ નહોતા એટલે ટેલિફોન કરવા લાગે। 66 કેવીની અંદર અમારા ઉમેદવાર આવ્યા છે ભાઈ, ફોન તમે વીજળી કેમ કાપી? એટલે વળી પાછા 2-3 ઝટકા આવે, વળી પાછી જાય। એ પરિસ્થિતિ હતી, પરંતુ પરિસ્થિતિ બદલી ને એ વખતે વળી પાછું ઝટકાથી ફરીને વીજળી ચાલુ થાય, અમારું ભાષણ પૂરું થાય એટલે ગામના 4-5 લોકો આવે કે તમે બધી વાત કરી સાચી, એ બધું થાય તો કરજો, ન થાય તો કાંઈ નહીં, પણ વાળુટાની વીજળી આપજો। આવો લોકો અમને કહેતા હતા। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।